બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ બનાસ નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે તે આ ટ્રેક્ટર પકડાતા સાબિત થાય છે કે ખનન ચોરી થઈ રહી છે। કાંકરેજ તાલુકામાં રેત માફિયા દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે, જેમાં અત્યારે હાલમાં ગઈ રાત્રે શિહોરી પોલીસે સાદી રેત ભરીને આવતા પાસ પરમિટ વગરના 3 ટ્રેક્ટર ઝડપી પાડી શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। ત્રણેય ટ્રેક્ટરો ઓવરલોડ રેત ભરેલા વિડીયોમાં જોવા મળી રહ્યા છે અને એક પણ ટ્રેક્ટરને આગળ પાછળ નંબર પ્લેટ પણ નથી। કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી હવે ટ્રેક્ટરો બે રોકટોક વગર અને રોયલ્ટી વગર દોડી રહ્યા છે અને તે પણ અડધા ડમ્પર જેટલી મોટી અને ઓવરલોડ રેતી ભરી દોડી રહ્યા છે, જે ખનીજ ખાતાની બીક વગર। અને જ્યારે હાલમાં તો શિહોરી પોલીસે લાલાખ કરી છે। બુધવારની રાત્રિના સમયે 3 ટ્રેક્ટર ઓવરલોડ રેત ભરેલ ઝડપી શિહોરી પોલીસ સ્ટેશન મૂકવામાં આવ્યા હતા। ખનીજ માફિયામાં ફફડાટ। ખાણ ખનીજ વિભાગ તો ઊંઘતું ઝડપાયું, પોલીસ કાર્યવાહી કરી રહી છે। ખાણ ખનીજના અધિકારીને કયો ગ્રહ નડે છે તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું।